વિકાસની ને બધી સબકા સાથ સબકા વિકાસ, પણ ઇલેક્શન ટાઈમે તો ક્યાં આવીને અટકે છે? એક ડરાવવાનો પ્રશ્ન, પ્રજાને ડરાવવાના, વારસાઈ ટેક્સ આવશે, મંગળસૂત્ર આવશે, તમારી ઉપર આમ થઈ જશે, જેને 10 છોકરાઓ છે એને તમારી મિલકત વેચીને લઈ જવાશે. અરે તમે ક્યાં હોદ્દા ઉપર છો? તમે વિચાર તો કરો. તમે જવાબદાર માણસ છો, 10 વર્ષથી દેશના એ હોદ્દા ઉપર બેઠા છો. કોઈ કર્ણાટકની દુકાનમાં કોઈ હિન્દુ મુસ્લિમ થતું હોય, એને માર મારતા હોય, એના બારામાં સભામાં તમે એનો ઉલ્લેખ કરો છો, પણ તમારી પાસે બીજી કોઈ ઉચ્ચ કક્ષાની બીજી વાત નથી. એમ કેટલી નીચા લેવલે વ્યક્તિ જાય છે. અને આખો વર્ષ તો મુસ્લિમ પાછળ એટલા પૈસા, ભાઈ મુસ્લિમ વિકાસ માટે, મુસ્લિમ આ છે તે છે, ટીવી પ્રોગ્રામમાં મોટા મોટા વાતો થાય છે. એટલે મીડિયા પણ ક્યાંક પોતાની ફરજ ભૂલી રહી છે. આજે જ હું જોતો હતો, જે રાજસ્થાનના જે અપક્ષ ઉમેદવાર છે, ફાઇટ આપી રહ્યા છે, રવિન્દ્રસિંહ ભાટી, તો એક આપણે નેશનલ લેવલે મીડિયા હતા, ત્યાંના